મહેસાણાની મુક્તા સિનેમામાં ખાદ્ય પદાર્થો ખરીદતા પહેલા ચેતજો, કારણ કે ફિલ્મ જોવા ગયેલા પરિવારને શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા. ઓર્ડર કરેલા 4 શેકની ગુણવત્તા સામે પરિવારે સવાલો ઉઠાવ્યા છે. ઘટના પછી મુક્તા સિનેમાના મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. બનાવ બન્યો છે મહેસાણામાં મુક્તા સિનેમામાં, કે જ્યાં એક પરિવાર ફિલ્મ જોવા માટે ગયો, શેક ઓર્ડર કર્યો અને 4 શેક મંગાવ્યા હતા અને શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા. આખરે આ જે બનાવ બન્યો છે ત્યારબાદ સિનેમાના મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી, પણ ભૂલ સ્વીકારવાથી શું થાય એક મોટો સવાલ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સુધીર પારેખ. સુધીર, જે આ મુક્તા સિનેમામાં બનાવ બન્યો છે કે જ્યાં શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા છે, સવાલ ગુણવત્તા પર છે. જી, મહેસાણાના રાધનપુર રોડ ઉપર જે ડીમાર્ટ સર્કલ પાસે આવેલી જે જાણીતો મુક્તા સિનેમામાં ખાદ્ય પદાર્થની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જે પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે ઓર્ડર આપેલો હતો અને એ ઓર્ડર કરેલો હતો અને એ શેકમાં ઓરિયા શેકમાંથી પ્લાસ્ટિકના નાના ટુકડા નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ દૂષિત શેક જે ગર્ભવતી મહિલા હતી અને 2.5 વર્ષના માસૂમ બાળકે પણ પીધો હતો હોવાથી પરિવારમાં હાલ તો ભારે રોષ અને ચિંતાનો માહોલ ફેલાયો છે. જે વિસનગરના એડવોકેટ જીલ પટેલ 17 ઓગસ્ટના રોજ જે પોતાના પરિવાર સાથે જે મુક્ત સિનેમામાં મૂવી જોવા આવ્યા હતા અને ઇન્ટરવલ દરમિયાન તેમણે 4 ઓરિયો શેકનો ઓર્ડર આપ્યો હતો અને આ શેક પીધા બાદ કપના જે તળિયે પ્લાસ્ટિકના ટુકડાઓ જોવા મળ્યા હતા અને પરિવાર ચોંકી ગયો હતો. અને આ શેકમાં તેમની ગર્ભવતી પત્ની અને 2.5 વર્ષના બાળકે પણ પીધો હોવાથી તેમણે તાત્કાલિક થિયેટરના સ્ટાફને મેનેજરને ધ્યાન દોર્યું હતું અને ધ્યાન દોરતા જ જે આ મામલો જોકે પરિવારે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા સ્ટાફ તપાસ માટે તૈયાર થયો હતો અને શેકની તપાસમાં તેમાંથી આશરે 1 ચમચી જેટલા પ્લાસ્ટિકના ટુકડા પણ મળી આવ્યા હતા અને આ ગંભીર બેદરકારીને સામે સ્ટાફે જૂની સામગ્રી હટાવી દેવાનો અને નવો શેક આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે ગ્રાહકે જ્યારે રસોડું અને સ્ટોક ચેક કરવાની માંગણી કરી ત્યારે સ્ટાફે તેની અંદર જતા અટકાવ્યા હતા અને ભોગ બનનાર પરિવારે માંગ કરી હતી કે ગર્ભવતી મહિલાને સોનોગ્રાફી કરાવવામાં આવે અને ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે. અને આ સમગ્ર વિવાદ અંગે જે મુક્તા સિનેમાના મેનેજર કવલજીતે જે સેફટી વિભાગ દ્વારા થિયેટરમાં તપાસ કરવામાં આવી અને જે તેમાં કોઈ ખામી આવે નહીં તે તમામ પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાવાળી છે અને ગ્રાહકને તે સમયે નવો ચેક આપી અને બનાવી આપ્યો અને માફી માંગી હતી. જી બિલકુલ, માહિતી બદલ આભાર સુધીર.